પહેલા તો આપણે બધા રામદેવજી મહારાજની જય બોલવી, કારણ કે તમે હું જેના સાનિધ્યમાં આવ્યા છે એટલે પ્રેમથી આપણે તમે બધા આપણે જેનો પ્રસાદ લીધો હોય એટલે પ્રેમથી આપણે જય બોલીએ. બોલ રામદેવજી મહારાજની. જો કે અલમ પર મુકામે એવું ભગીરથ કાર્ય સુરોને અક્ષરે લખાય ઇતિહાસ, સુરોને અક્ષરે ઇતિહાસ લખાય એવું કાર્ય, એવો પ્રસંગ તમે તો જો કે સવારથી માની રહ્યા. પણ અમે તો હમણાં અમને તો નવાઈ લાગી. જો કે સમાચાર તો મળી ગયા હતા કે રણુજાથી જાગતી જોત સાહેબ અહીંયા લાવ્યા. સાહેબ જોરદાર તાળીઓ વધાવો, તમારે ત્યાં ઇતિહાસ લખવાનો. આ ગાડી મારું ગામ નાગડકા, નોલી નાગડકા. હું રહું અમદાવાદ, પણ મને ખબર છે આટલા પંથકમાં જ્યાં સુધી જાગતી જોત કોક લાવ્યું હોય તો અલમપરમાં આવ્યું છે, એ પહેલા લાવ્યો હોય એ ખબર નહીં સાહેબ. કારણ કે કળિયુગમાં અને એમાંય પાળિયાદો ઠાકર વિશામળ બાપુની જગ્યા બાજુમાં એનો વાયરો અહીંયા વાતો હોય સાહેબ, એમાં કઈ ઘટાઈ ગયા. એટલે જાજુ નથી બોલું, કારણ કે અમારે કેવું સામાજિક બીજો પ્રસંગ આવી ગયો એટલે અમારે નીકળવાનું થયું છે. પણ આ જે કાર્ય થયું છે એમને તમામ અલમપર ગામ અને અલગ ધણી રામા મંડળ તેઓને અમારા અમદાવાદ સાધુ સમાજ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. સાથે સન્માન કરવું છે અમારે, એટલે સ્વીકારી લેજો. પધારો કહો, પધારો. બોલો રામા પીરની. ત્યારબાદ જેને પાયાની હિટ કહેવાય, જેનું સપનું હતું અને એ સાકાર થયું, એટલે મુકેશભાઈને વિનંતી મંચ પર આવે. પુરંદાસ સાહેબ કરશે મુકેશભાઈનું સન્માન. પધારો. જય હો. એ રામદેવજી મહારાજ કાયમ તમારી ચરતી કલા રાખે, કાયમ. પીરની જય. ખૂબ ખૂબ આનંદ કરો, ખૂબ આનંદ કરો. ભાઈ લાલજીભાઈ વાગે. હા જોત લવાય એમ જ લાગે. હા હા એમાં સરપંચ અમારા લાલજીભાઈને વિનંતી પધારો મંચ પર છે. લાલજીભાઈ પધારો. ત્યાર પછી કોનું નામ છે? લાલજી પછી મુન્નાભાઈ. લાલજીભાઈને વિનંતી પધારો, કેમ કે એટલું ભગીરથ કાર્ય તમે લોકોએ જે કરી બતાવ્યું છે સાહેબ, અને આ બધાને તમારા વતી બધાને લાવો મળ્યો દર્શનનો સાહેબ. જેમત તમે ઉઠાવી, પરિશ્રમ તમે કર્યો છે. આવો ઘનશ્યામ સાહેબનું સન્માન કરો. રામા પીર. મુન્નાભાઈનું સન્માન કરો. આ લોકો સાહેબ જોરદાર તાળીથી વધાવો સાહેબ. આ લોકો કવાભાઈ આ લોકો બધા જે જઈને આવે છે રણુજા જોત લઈને આવે છે, એ ખરેખર નાની બાબત નથી. એ ખાલી બોલવામાં અને સાંભળવામાં આપણે નાની બાબત લાગે છે, પણ ખરેખર અતિશય પરિશ્રમ છે યાર. તારે કિશોરભાઈ નું સ્વાગત. કિશોરભાઈ પધારો. છે કિશોરભાઈ? કિશોર ક્યાં ગયો? એ મુના કિશોર વાઘેલા જે ગોળીઓ લાવ્યો ને. અચ્છા પણ બોલો કિશોર આવે. બોલો બ્રહ્મા વિષ્ણુ મય. ક્યાં બાત, ક્યાં બાત. પધારો. વાહ વાહ. ત્યાર પછી લાલજીભાઈ નું સ્વાગત. લાલજીભાઈ ના હિસાબે લાવો મળ્યો છે. લાલજીભાઈ નું સ્વાગત. બોલો રામા પીરની જય. અને બીજા લાવો, બીજી વસ્તુ લાવો ભાઈ. મુકેશભાઈ ને જવાબદારી છે, લાવો
આ ખોલો પેલું લાવો પટ્ટા પી દો બધા. આ તમામ જે તમારા આખ્યાનમાં જે રમી રહ્યા છે એમના માટે આ ફૂલની પાકડી સંપ્રેમ ભેટ છે એ રામદેવજી મહારાજના પટ્ટા. દરેક આખ્યાનમાં જે ભાગ લઈ છે એમને તમારે આપવાના. બોલો રામા પીરની. કેમ કે સમય નથી ને તો બધાને હું ઉડાડી દે. પણ જબ તક નાતા જાતિ કા તબ તક ભક્તિ ન હોય. માનો દસ જબ તક નાતા જાતિ કા તબ તક ભક્તિ ન હોય. પણ માફ કરજો સાહેબ, મને પાછો કોટો ચરે છે આમાં. કારણ કે ધન્ય ધન્ય है मेरी रुखी समाज वाल्मीकि, धन्य धन्य है मेरी रुखी समाज वाल्मीकि, स्वच्छ मानव और धरती माँ को रखने की रीति. पूरे विश्व में देखो मेरी समाज की अलग कीर्ति. बड़े बड़े इतिहास महापुरुषों के जाने कोई किसी, क्या है वाल्मीकि की नीति, क्या उस पे बीती. दास भरत गई बिगड़ी बन जाए जो जाने समाज की नीति. साहब हाँ, જેને જેને આ ગતિ જાણી લીધી છે ને વાલ્મીકી સમાજની, એના બેરા પાર થઈ ગયા છે. અને હું નથી કહેતો, પૂજ્ય મુરારી બાપુ કહે છે કે 18 વર્ષમાં કોઈને જો માફ કરજો, કારણ કે હું નથી કહેતો, સંતો મહાપુરુષો કહે કે 18 વર્ષમાં કોઈને સાધુતા મેળવવો ને તો જ્યાં સુધી રૂખીના આંગણે ના આવે ત્યાં સુધી પરિપૂર્ણ સાધુતા નહીં મળતી. બોલો રામા પીરની જય.